કોઈની ગુલામી કરવાની પેલી ટેવ નથી. ગુલામી જ નહોતી કરવી કોઈની. આપણો બિઝનેસ આપણે જાતે જ ઊભો કરવો હતો. શું વાત છે, વાહ સરસ. પછી અમે બે ભાઈઓએ વિચાર્યું એક દિવસ કે કંઈક આવું જોઈએ ને આવું કંઈક કરીએ. પછી વિચાર આવ્યો એનો ઓટોમાઇઝ તમારો કોન્ટેક્ટ કર્યો. આપણા માલિક આપણે બનવાનું હોય. અરે વાહ, બરાબર. ને બીજી વસ્તુ કે મારા એવા ઘણા મિત્રો છે કે જે અત્યારે નોકરી કરી રહ્યા છું, તો એ 8થી સવારે 8 જાય, રાતે 8 ઘરે આવે. રજા લેવી હોય તો એ બોસને મેસેજ કરવાનો કે મારા આ દિવસે લીવ જોઈએ, એડવાન્સમાં કરવાનું. અને આપણા બોસ આપણે બન્યા તો શું વાંધો. ભાઈ એ મને આવીને વાત કહી કે આપણે જોબ કરવાની થતી નથી. એટલે મેં કીધું તું વિચાર તારે શું કરવું એમ. આપણે એમને શું કરવા કમાઈને આપીએ, આપણે જાતે આપણા પૈસા ના કમાઈએ. વાહ, એ પણ છે. આપણે નોકરી કરીને આપણે એમને જ કમાઈ આપવાનું ને. આપણે તો ખાલી એમના તરફથી સેલરી જ લઈએ. એના કરતાં આપણે આપણા નીચે બીજા માણસો ના રાખીએ. અંદરમાં લોન કે કંઈ લીધેલી? સબસિડી મળે છે ગવર્મેન્ટમાંથી, જે મળતી હોય. હા, સબસિડી મળે. તો તમને મળી ગઈ સબસિડી? અને તમારા સૌરાષ્ટ્રમાં તો પેલે ડાયરા ને બાયરા થતા હોય એમાં વાત થતી જ હોય કે ભાઈઓ ભેરા જોવું, ભાઈઓ ભેગા જોઈએ. મિત્ર, આજ મહેસાણાની બાજુમાં વિજાપુર ગામમાં હું આવેલો અને બંને ભાઈએ પહેલેથી નક્કી કરેલું હશે કે કોઈ દી જોબ તો નથી કરવી, પણ કોઈની ગુલાબી પણ નથી કરવી. અને બિઝનેસ સાથે મળી ફેમિલીમાં બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. તો આપણે એમને જ મળી કે બિઝનેસની અંદરમાં જોબ કર્યા વગર બિઝનેસ કેવો ડેવલપ થાય છે, તો આપણે એને જ જાણીએ. કેમ છો હાર્દિકભાઈ? બસ મજાથી. કેમ છો તેજસભાઈ? હા, હવે આજ સ્પેશિયલ હું તમને મળવા જ આવ્યો છું, જે તમે અમારો જે આટા પ્લાન હલાવો છો. તો હાર્દિકભાઈ, હવે તમારી કંપનીનું નામ શું છે? અમારી કંપનીનું નામ મારુતિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે. મારુતિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ. અને અમે સંકલ્પ નામના બ્રાન્ડથી અમે અમારો બિઝનેસ ચલાવીએ છીએ. સંકલ્પ નામથી આપણે આટાનો બિઝનેસ ચલાવો, એટલે એ તમારી બ્રાન્ડ છે? સંકલ્પ બ્રાન્ડ છે અમારી. તો તમે એમાં કઈ કઈ પ્રકારના આટા બનાવો છો અત્યારે? અમે અત્યારે હાલમાં નાના પાયે શરૂ કર્યું છે, એટલે અમે ઓનલી ઘઉં જ ધરીએ છીએ, વીટ જ. ધીમે ધીમે જેમ સ્ટેપ બાય સ્ટેપ હવે વધારતા જઈએ છીએ. બધું સ્ટેપ બાય સ્ટેપ વધારતા જઈએ. તો અત્યારે તમે જે વીટ ધરો છો એ કેટલીક અંદાજે રોજની પ્રોડક્શન? રોજનું 4 થી 5 ટન અમે સેમ ડે 4 થી 5 ટન પ્રોડક્શન કરો. વાહ, આપણી કેપેસિટી જ છે ને, એટલી કેપેસિટી જ છે. એટલે 4 થી 5 ટન તો દેડલુંનું પ્રોડક્શન થઈ જાય. તો એ ક્વોલિટી તમે રહી એમાં ઘઉં રહ્યા, એ માર્કેટમાં કેવી રીતના તમે પરચેસ? ઘઉં છે ને અમે ડાયરેક્ટ ફાર્મર થ્રુ જ ખરીદી લઈએ છીએ. એટલે ડાયરેક્ટ ખેડૂત જોડેથી જ લઈએ છીએ. કેમ કે શું છે, બજારમાં હવે બધું મિક્સિંગ ને એવું બધું ચાલતું હોય. ડાયરેક્ટ ખેડૂત જોડેથી લે તો ઉચ્ચ ક્વોલિટી વાળા મળે અમને. એટલે સારી ક્વોલિટીના ઘઉં મળે. હા, એટલે એ ક્વોલિટીનો આટો બને એટલે સારો થાય. તો તમારી પાસે માલ મળે. હા, તમારી પાસેથી જે લઈ જાય છે કસ્ટમર અને તમે જેને સેલ આઉટ કરો છો, એના શું ફીડબેક રહે છે? જે રોટલી બનાવતા હોય, પરોઠા, થેપલા કે હોટલમાં? કસ્ટમરનું ફીડબેક તો મોસ્ટલી બધું સારું જ છે. સારું જ છે. સારી ક્વોલિટી મળે છે એમને. રોટલી વ્હાઈટ થાય છે. અને સારી ક્વોલિટી, ટેસ્ટમાં પણ સારું છે. તો પથ્થરવાળી ઘંટી હલાવતા હોય એના કરતાં કેટલો આમાં ડિફરન્સ લાગે? પથ્થરવાળી કરતાં તો આ મને બેસ્ટ લાગે. ઓલામાં પથ્થર ઘસાઈ જવાની સંભાવના હોય છે, પછી પાછું ઘરે બધું આપણે ચેક કરવાનું. અંતે આ ઓટોમેટિક છે, એટલે આમાં સારું છે બધું, ક્વોલિટીને બધી રીતે. તો તમારા માણસો હલાવે એનું શું કેવું છે કે હલાવવામાં કેવી કે મજા આવે? માણસોને મજા જ આવે. કેમ કે એમને જ એવું કંઈ ધ્યાન આપવું પડતું નથી. ઓટોમેટિક છે, એટલે બધું મોસ્ટલી ઓટોમેટિક બધું થતું જ જાય. એમને ખાલી મશીન જ જોવાનું, પ્લસ કંઈ કચરો નીકળતો નથી, નહીં નીકળે એ બધું જોવાનું. પણ મોસ્ટલી બધું રેડી જ હોય છે, કંઈ તકલીફ આવી નહીં હજુ સુધી અમને. બરાબર છે. એટલે એને કંઈ જોવાનું જ ન રહે, ખાલી જે ખાલી નીકળે છે બસ. આલીકોરથી ઘઉં નાખો છો અને આટા તૈયાર રેડી થઈ જાય એટલે પેકિંગ કરીને લઈ લેવાનું, એટલું જ ખાલી એને જોવાનું. ફૂલ્લી ઓટોમેટિક. એટલે પથ્થરવાળી ઘંટીમાં કેવું હોય, અમારા પ્લાન્ટ જે રહ્યા ને એ આખા આમ તમે જુઓ ને તો એકદમ હાઇજેનિક, કારણ કે ફૂડ ગ્રેડ મટીરિયલમાં બનેલા, કે એની અંદરમાં જે કાંઈ આટો રહ્યો તમને પણ ખ્યાલ એ છે કે જે કાંઈ રહ્યું એને ક્યાંય ટચ નથી થતો, કોઈ પથ્થર નથી, લોખંડનો ભાગ નથી. જે કાંઈ મટીરિયલ જાય છે, જેવો ઘઉં ત્યાંથી નીકળે અને છેલ્લે લગી આટો નીકળે, એ બધો 100% હાઇજેનિક હોય છે. અને એની અંદરમાં પથ્થર હોય તો પથ્થર ઘસાઈને એની અંદર જતો હોય, તો જેનામાં તો સ્ટોનનો ભાગ રહે. આમાં કોઈ પ્રકારનો તમારો જેવો આટો નીકળે એ સીધો જ કસ્ટમરને દઈ શકે. હવે તમે જે આટા પ્લાનનો જે વિચાર કર્યો આવડો બિઝનેસ કરવાનો તમારી આવડી નાની ઉંમરની અંદરમાં, તો આ વિચાર તમને કેવી રીતનો આવ્યો? એટલે મારા જનરલી સ્ટડી પતી. અચ્છા, સ્ટડી પતી પછી આમ મોસ્ટલી બધા અત્યારે કેવું છે 12,000 15,000ની જોબ કરતા હોય છે. મારે એવું કંઈ કરવું નથી. તમારે જોબ જ નહોતી કરવી, માઇન્ડસેટ પેલી. હા, કોઈની ગુલામી કરવાની
પેલી ટેવ નથી આ ગુલામી જ નહોતી કરવી કોઈની. આપણો બિઝનેસ આપણે જાતે જ ઊભો કરવો હતો. શું વાત છે, વાહ, સરસ. એટલે પછી અમે બે ભાઈઓએ વિચાર્યું એક દિવસ કે કંઈક આવું જોઈએ ને આવું કંઈક કરીએ. પછી વિચાર આવ્યો ને ઓટોમાઇઝ તમારો કોન્ટેક્ટ કર્યો અમે. અમારો કોન્ટેક્ટ કેવી રીતનો કર્યો છે તમે? તમારો કોન્ટેક્ટ અમે યુટ્યુબમાંથી શોધ્યો. યુટ્યુબમાંથી વિડીયો? યુટ્યુબમાંથી વિડીયો જોઈને શોધ્યો. અચ્છા. પછી અમે રૂબરૂ ત્યાં રાજકોટ આવ્યા. રાજકોટ આવ્યા તો અમારી કંપનીની તમને ફેસિલિટી સર્વિસ કેવી? ફેસિલિટી બેસ્ટ હતી તમારી કંપનીની. સર્વિસ ગણો, વાતચીત ગણો, કોઓપરેટ ગણો, બધી રીતે કમ્પ્લીટ. અચ્છા. પછી અત્યારે હવે તમારા અહીંયા પ્લાન્ટની અંદરમાં જ્યારે અમારા મશીનને આવી ગયા તો ઇન્સ્ટોલેશન કે સર્વિસમાં અમારી સર્વિસ ટીમ તરફથી તમને સપોર્ટ કેવો મળ્યો છે? તરફથી પૂરેપૂરો સપોર્ટ. કોઈ જ અમારા તરફથી કોઈ કમ્પ્લેન નહીં. કંઈ કમ્પ્લેન હોય તો તરત સર્વિસમાં કંપનીમાંથી માણસ આવી જાય સર્વિસ સોલ્વ થઈ જાય. સોલ્વ થઈ જાય. અચ્છા. તો તમે જે પ્લાન્ટ અમારી પાસેથી લઈ ગયા અને હવે તમે દરરોજનું 4 થી 5 ટન પ્રોડક્શન કરો છો તો ક્યારે એવું બને છે કે માલ પડ્યો રહે એવું ખરું તમને? ના, એવું કોઈ દિવસ નહીં બને. કોઈ દિવસ નહીં. તો તમને એવું લાગે કે આમાં મંદી આવે છે એવું ક્યારે? આમાં મંદી આવે જ નહીં. કેમ કે પબ્લિક ઘઉં કે લોટ ખાવાનું તો બંધ કરવાની નહીં. હા, એ તો રોટલી શાક તો ખાવાનું જ રોટલી છે. શાક એના વગર તો એને ચાલવાનું નહીં. એટલે આમાં હવે મંદી આવવાની, ધીરે ધીરે આમાં તેજી જ આવવાની. અચ્છા. તો ગામ કરતાં તમારું શું ક્વોલિટીમાં અલગ લાગે ડિફરન્સ? તમે જે આટો બનાવીને દો અને પથ્થરવાળી ચક્કી આટા ને આ ને તે હોય તો એમાં તમારું જે ચંકલ આટાનું જે માલ માર્કેટમાં વેચે શું ડિફરન્સ કરો છો તમે એમાં? પહેલું તો અમે ઓનલી પ્યોર ઘઉં જ વાપરીએ છીએ. અચ્છા. એટલે બજારમાં માર્કેટમાં ખેડૂત પાસેથી મોસ્ટલી બીજી કંપનીમાં કેવું કે મિક્સિંગ કરે, અમે પ્યોર અમારું જે ડાયરેક્ટ ખેડૂત પાસેથી ખરીદી છે. ઓકે. પ્યોર માલ જ અમે આમાં યુઝ કરીએ છીએ. એટલે તમારી નંબર 1 ક્વોલિટી એક નંબર જ છે અમારી. તો તમારું કેવું શું છે કે કોઈને જોબ કરવી જોઈએ કે આવો બિઝનેસ કાંઈ કરવો જોઈએ નાના મોટો? આમાં પર્સનલી મારું સજેશન એવું છે કે જોબ કરતાં બિઝનેસ કરો ને, નાનો પણ પોતાનું કરો. નાનો પણ પોતાનો? હા, નાનો કરો પણ પોતાનો. અચ્છા. તો બિઝનેસની અંદરમાં આમ જોવો તો હડસ જેવું કંઈ લાગે ખરું તમને? લાગે? ના, આડસ નહીં. ક્યારે લાગે જ નહીં. ક્યારેય ન લાગે? કોઈ દિવસ ન લાગે. તો હવે તમે શું આગળ વિચારી રહ્યા છો હજી ફ્યુચર પ્લાનિંગમાં? ફ્યુચરમાં પ્લાનિંગમાં એવું છે કે આ ધીમે ધીમે હવે 5 ટનનું પ્લાન્ટ છે તો હવે થોડું વધારીએ, એના કરતાં મોટું કરીએ. પ્લાન્ટ મોટું જ લેવાનો વિચાર છે. પ્લાન્ટ મોટો જ લેવાનો વિચાર છે. તો હાર્દિકભાઈ, આપણે જે તમે આટા બનાવો છો હવે તમારે 5 ટન 10 ટન તો ડેઈલીનું તમે જે કાંઈ પ્રોડક્શન કરો છો હવે તમારું અટાણે આગળનું ફ્યુચર પ્લાનિંગ એવું છે કે હજી મોટો પ્લાન કરવો અને મોટો બિઝનેસ કરવો છે? ફ્યુચરમાં અમારે શું છે, હવે લાયસન્સ માટે અમે એક્સપોર્ટના લાયસન્સ માટે એપ્લાય કરી દીધું છે. એટલે જેવું એ પ્રોસેસ પતશે ને એટલે અમારું પ્લાનિંગ, ફ્યુચર પ્લાનિંગ તો એવું જ છે કે હવે વિદેશની ધરતીમાં પણ આપણે અહીંનું નામ ઊંચું કરીએ. શું વાત છે! વિદેશની ધરતીમાં પણ આપણે ગુજરાતનો આટો ગુજરાતનો જ આટો ચલાવવો છે. વાહ. તો એક્સપોર્ટ પણ આટો જ તમારે બધી જગ્યાએ? બધી આટો જ એક્સપોર્ટ કરવો છે. વાહ. તો હવે કેવડું પ્લાનિંગ છે કે અટાણે કેવડો પ્લાન અત્યારે જે 5 ટનનો તમારી પાસે કેપેસિટીમાં છે તો મોટો પ્લાન કેવડો અત્યારે લગાડવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? હાલ તો 5 ટન છે. હવે મોટો કરીને હવે આપણી કંપનીમાં જે મોટું પ્લાન્ટ હોય એ પ્રમાણે હવે અમે વિચારશું. મોટો પ્લાન હોય. મોટો પ્લાન. અચ્છા. તો હાર્દિકભાઈ, તમારી એક વાત મને સરસ મજાની ક્લિક થઈ ગઈ કે કોઈની ગુલામી કરતાં આપણો ખુદનો કંઈક બિઝનેસ કરવો જોઈએ, નાનો તો નાનો. તો એવું શું તમે એમાં કરી બતાવ્યું તમારા બિઝનેસમાં કે ગુલામી કરતાં આપણો બિઝનેસ કરવો જોઈએ? આમાં ગુલામીમાં કેવું છે, હવે આપણા માલિક આપણે બનવાનું હોય. અરે વાહ. બરાબર. હા. ને બીજી વસ્તુ કે મારા એવા ઘણા મિત્રો છે કે જે અત્યારે નોકરી કરી રહ્યા છું તો એ 8થી સવારે 8 જાય, રાતે 8 ઘરે આવે. ઓહ, 12 કલાકની જોબ. 12 કલાકની જોબ કરવાની, ત્યાં જઈને ગુલામી જ કરવાની. એમને રજા લેવી હોય તો એ બોસને મેસેજ કરવાનો કે મારા આ દિવસે લીવ જોઈએ, એડવાન્સમાં કરવાનું. અને આપણા બોસ આપણે બન્યા તો શું વાંધો? અચ્છા. આપણા બોસ આપણે, એટલે ગમે ત્યારે આપણે ફેક્ટરી ઉપર જઈ શકીએ. ફેક્ટરી ઉપર જઈ શકીએ અને ગ્રોથ કરી શકીએ ને, કારણ કે આપણી પાસે જે કંઈ આવડત છે એ 100% યુટિલાઇઝ કરી શકીએ. જોબની અંદરમાં તો ફિક્સ થઈ ગયું ક્રાઇટેરિયા. અને આપણે એમને શું કરવા કમાઈને આપીએ? આપણે જાતે આપણા પૈસા ના કમાઈએ. વાહ. એ પણ છે. આપણે નોકરી કરીને આપણે એમને જ કમાઈ આપવાનું ને, આપણે તો ખાલી એમના તરફથી સેલરી જ લઈએ. એના કરતાં આપણે આપણા નીચે બીજા માણસો ના રાખીએ. એ છે. તો આપણે ઘણા બધા તો યુવાનો હોય જ છે, પણ અત્યારે આપણે દેશની અંદરમાં આમ ગણતરી કરો ને તો યંગ લેડીઝ પણ છે, એને પણ કંઈક ને કંઈક બિઝનેસ કરવો હોય તો તમે આટલું બધું કહી શકો છો. તો લેડીઝ માટે શું કહો કે લેડીઝ બિઝનેસ કરી શકે? આવું લેડીઝ કરી શકે ને બિઝનેસ. હવે પહેલાં જેવું તો છે નહીં કે હવે લેડીઝને ખાલી ઘરે જ બેસી રહેવાનું. હા, બરાબર છે. અત્યારની પેઢી છે ને, અત્યારની જનરેશન બધી એજ્યુકેટેડ જનરેશન થઈ ગઈ છે ને. હવે અત્યારે તો ગવર્મેન્ટે સપોર્ટ કરે છે. કોઈ બિઝનેસ નાનો મોટો સ્ટાર્ટઅપ કરો તો ગવર્મેન્ટ તમને સપોર્ટ કરે છે.
ગવર્મેન્ટ સપોર્ટ કરે છે. તો તમે જે આ બિઝનેસ કર્યો આની અંદરમાં લોન કે કાંઈ લીધેલી? સબસિડી મળે જ છે ગવર્મેન્ટમાંથી જે મળતી હોય. હા, સબસિડી મળે. તો તમને મળી ગઈ સબસિડી? મળી ગઈ. મળી ગઈ. એટલે આખો પ્લાન કર્યો કે લોન ઉપર લીધી તો આપણે પ્રોજેક્ટ લોન મૂક્યો, લોનમાં સબસિડી મળે. તો ફ્રૂટ પ્રોસેસિંગ મશીનરીમાં તો અત્યારે 30% 35% સબસિડી મળે જ છે. તો એ પણ બિઝનેસ કરી શકે. એટલે ટૂંકમાં ગવર્મેન્ટે તમને સપોર્ટ કરે છે કે તમે કંઈક નવું સ્ટાર્ટઅપ લાવો, કંઈક નવું સ્ટાર્ટઅપ લાવો. ઓકે. કોકને ત્યાં મજૂરી કરવી એના કરતાં તમે જાતે કંઈક નવું કરો. આ સ્ટાર્ટઅપ કરો એટલે તો એમાં બધી વસ્તુ મળવાની જ છે. પ્રોજેક્ટ લોન કરી Government શકો, support સ્ટાર્ટઅપ કરે કરો એટલે ગવર્મેન્ટનો સપોર્ટ 100% હોય છે. કારણ કે સરકારી જોબ તો બધાને નથી મળવાની. કોઈને આજે કોઈને 100-200ની જ્યાં વેકન્સી હોય ત્યાં 5,000 10,000 ફોર્મ ભરાતા હોય તો બધાને તો જોબ નથી મળવાની. અને આપણો દેશ તો આટલો બધો છે મોટો, એની અંદરમાં કાંઈક ને કાંઈક બિઝનેસ કરે તો બધાનો હાલે. તો તેજસભાઈ, હાર્દિકભાઈએ તો સરસ મજાની વાત કરી અને ફેમિલીમાં તમે ભેગા છો તો આજે તમે બંને ભાઈ ફેમિલીની અંદરમાં સાથે રહી અને આટલી નાની ઉંમરની અંદરમાં આવો સરસ બિઝનેસ કર્યો તો શું એવો ફેમિલીનો સપોર્ટ છે કે તમે આટલા બધા સક્સેસફુલ અને આવડું મોટું તમારું વિઝન હજી આગળ પણ ઘણો બધો બિઝનેસ કરવો છે હાર્દિકભાઈ કીધું તો ફેમિલીનું શું તમારું એવું બોન્ડિંગ છે? આજ કેવું છે કે ઘણા ફેમિલી અત્યારે તૂટતા જાય છે, એમાંથી બધાના બિઝનેસ પરિવાર બધું અલગ પડતો જાય છે. તમારું ફેમિલીમાં જોઈન્ટ ફેમિલીમાં બિઝનેસમાં તમે ગ્રોથ કરતા જાઓ છો તો કંઈક એવી શું કળા છે તમારી? ફેમિલીનો તો અમારા પહેલેથી જ સપોર્ટ અને જેવો હું મારો અભ્યાસ પૂરો કર્યો તરત મારો ફેમિલીએ મને બિઝનેસ માટે સપોર્ટ કરેલો. અને આને 2 વર્ષ પહેલાં નાના ભાઈને 2 વર્ષ પહેલાં એને ભણવાનું પૂરું થયું તરત જ ભાઈએ મને આવીને વાત કહી કે આપણે જોબ કરવાની થતી નથી. એટલે મેં કીધું તું વિચાર તારે શું કરવું એમ. એટલે પછી એને એમ કીધું કે આપણે નવું સ્ટાર્ટઅપ કંઈ કરીએ આપણા સાથે મળીને એમ. એટલે મેં કીધું ફૂડનો જ બિઝનેસ કરાય. અત્યારે ફૂડ વગર ચાલે એવું નથી. મંદી ક્યારે આવે નહીં, આમાં કદી મંદી આવવાની નથી. એટલે એને પહેલાં બધું જોયું અંદર યુટ્યુબમાં ને હા તે નેટ ઉપર ને બધું. પહેલાં એ લાવ્યું ઇન્સ્ટન્ટનો કે આપણે ઇન્સ્ટન્ટ ચાલુ કરીએ એમ. બરાબર છે. મીન્સ કે આ બેસન નાન તે બધું હા રેડી ટુ ઇન્સ્ટન્ટ. એટલે મેં કીધું આ કંપનીમાં આપણે થોડું કાઠું પૈસા નવા આવે એટલે પહેલાં ના હોય તો આપણે એક આ રીતના એને બીજી એ વાત કરેલી કે એક આપણા આટાનો બિઝનેસ કરીએ એમ. તો મેં કીધું ઇન્સ્ટન્ટ કરવા દો અને આટાનું ચાલુ કરીએ આપણે એમ. પછી આટાનું એને મેં કહ્યું મશીનરી હાન તે બધું એને સર્ચ માર્યું તો એને દિલ્હી કોઈમ્બતુર આપણા રાજકોટ ને એ બધું મેં કહ્યું બહારથી લેવાનું થતું નથી મશીન અને આપણા અહીંયા રાજકોટથી મશીન સારી કંપની હોય એ તું ગોતી લે. તો પછી એને મને ઓટોમાઇઝનું કીધું કે ભાઈ ઓટોમાઇઝ કંપની આપણી છે ને કટરવાળી ઘંટી છે. એટલે મેં એમ કીધું કે પથ્થરવાળી તો નહીં ને? એટલે કે ના પથ્થરવાળી નહીં, અહીંયા આમાં બાજુના ગામમાં જ એક જગ્યાએ નાની ઘંટી આ રીતના ચાલુ દરવાની નહાન તે. તો ત્યાંથી હું નીકળ્યું એટલે કાકા સાંજે 4-5 વાગે પેલું ટોકતા જ હોય પથ્થરને લઈ. એટલે મેં કીધું આ કામ ભાઈ આપણું નહીં, આપણા ઘરે ઘંટી જે રીતના આવે ઓટોમેટિક એ રીતના મેં કીધું આપણે કટરવાળી ઘંટી જોઈએ મોટું. એટલે કે આ ઓટોમાઇઝ એટલે એવી કંપની છે કે જે કટરવાળી ઘંટીના રિવ્યૂ એકદમ નેટ ઉપર સારા આવે. એટલે મેં કીધું આપણે ચાલો ઓટોમાઇઝની મુલાકાત કરીએ. નેટ ઉપરથી નંબર લીધો, તમારો કોન્ટેક્ટ કર્યો, રાજકોટમાં 2-3 મિત્રોને પૂછી લીધું. એટલે કે ના જીતુભાઈનું ભાઈ કામકાજ સારું હોય. એટલે પછી અમે ત્યાંથી સીધા રાજકોટ અહીંયાથી નીકળી ગયા. રાજકોટ આવીને પછી ત્યાં તમારી ટીમનો સંપર્ક કર્યો. પછી અમને ત્યાં ડેમો બતાવ્યો કઈ રીતના પેકેજિંગ કરવું, કઈ રીતના પ્લાન્ટ ચલાવવો, હા તે બધું એમને બધું અમને શીખવાડ્યું. પછી લેવાનું આપણા ત્યાંથી નક્કી કર્યું. એ વખતે ભાઈ ફેમિલીનો ફૂલ સપોર્ટ હતો એના કારણે આ છેલ્લા 1-1.5 વર્ષથી આ બિઝનેસ ચાલુ કર્યો અને ભગવાનની દયાથી એકદમ ચાલે રાખે. સારું સારું કહેવાય. 500-700 કિલો ચાલુ કર્યો તો અત્યારે 2800-3200 કિલો આપણા ધંધો પર ડેનો કરીએ છીએ. અને કોઈક વખત આ રીતના તહેવારના હાન તે વખત લોડ હોય તો 5-6 ટન પણ નીકળી જાય. એટલે આમ ગણતરી કરી તો સેમ ડે 1.5-2 લાખ રૂપિયાનું કામ થઈ જાય. હા તો મહિને ગણતરી કરો તો 50-60 લાખ રૂપિયાનું કામ તો તમારે આરામથી થઈ જાય. તો આથી સારો બિઝનેસ કયો હોય? બિઝનેસ હવે તમે જોબમાં તો થવાનો જ નથી અને તો આ ફેમિલીના સપોર્ટથી જ થયું. અને બીજો એક ઓટોમાઇઝમાં સર્વિસ એટલી બેસ્ટ છે ને કોઈ બી પાર્ટ કદાચ આમાં બગડ્યો હોય કે વચ્ચે હમણાંની જ વાત 1.5-2 મહિના પહેલાંની કે એ વખતે મારા સતત 22 થી 23 કલાક ઘંટી ચાલુ આવી હતી.
22 થી 23 કલાક હા. તો 24 કલાક જ થઈને 23 કલાક એટલે પછી બીજા દિવસે આ એ વખત પાછી ચાલુ કરી એ વખત કંઈક જારીનો જારી તૂટી ગઈ હતી ને એ જારી તૂટી ગઈ તરત હું અહીંયાથી અનિલભાઈને ફોન કર્યો તમારી ટીમમાં તો અનિલભાઈએ મોર્નિંગમાં 11 વાગે મેં વાત કરી અને 4 વાગે તો એમને જારી અમદાવાદ પહોંચાડી દીધી હતી. શું વાત છે, આટલો ફાસ્ટ. હા, ફાસ્ટ સર્વિસ. ને એ વખત અમારે જરૂરી હતી ઓર્ડર પૂરો પાડવો હતો પછી નાના ભાઈને મોકલે સીધા અમદાવાદ. મેં કહ્યું અમદાવાદ ઇસ્કોનથી તું પેલી કુરિયર કવર કરી લે. તે સીધો 4 વાગે ત્યાં જોઈને 6 વાગે પાછું માં પ્રોડક્શન ચાલુ થઈ ગયું. એટલે તમારું ખાલી 4 થી 5 કલાક જ પ્રોડક્શન બંધ રહ્યું. હા, એમાં એક જ ઘંટીમાં મારા જોડે તો 2 ઘંટીઓ. અચ્છા. હા, 21 ને 30 એમાં ખાલી 20 ની હતી એની તો પેલું તો મારું પ્રોડક્શન ચાલુ જ હતું. ચાલુ જ હતું. હા, અને એ વખત પછી અમે બીજા દિવસે આટલી સરસ સર્વિસ મળી તો બીજા દિવસે અમે ઓર્ડર પૂરો પાડી શક્યા. હા, એટલે મને પણ એ ખુશી થઈ કારણ કે તમે ફેમિલીમાં બિઝનેસમાં 2 ભાઈ એમ અમારો પણ બિઝનેસ આખો 4 ભાઈથી ફેમિલીથી જ હાલે તો ફેમિલીના સપોર્ટથી જ મોટો બિઝનેસ થઈ રહ્યો છે. પણ ઘણી વખત હું જાતો હોય અને અમે જાણતા હોય ઘણાના ફેમિલી અલગ થતા હોય આ થતું હોય પણ જો ફેમિલીમાં સાથે રહીને કરીને તો બિઝનેસનો જરૂર 100% ગ્રોથ થાય. કેમ કીધું તમે નાના ભાઈને પૂછ્યું, નાના ભાઈ મોટા ભાઈને પૂછે અને ભેગા મળી અને ડિસિઝન લઈને લ્યો તો 100% સક્સેસફુલી થાય. ફેમિલી તો જોડી હોવું જ જોઈએ હજી તો. અને તમારા સૌરાષ્ટ્રમાં તો પેલે ડાયરા ને બાયરા થતા હોય એમાં વાત થતી જ હોય કે ભાઈઓ ભેરા જોવે. ભાઈઓ ભેગા જોઈએ, ભાઈઓ ભેગા જોઈને ભેગા જમવા જોઈએ. હા, તો કારણ કે સંપ વગેરે તો કાંઈ નથી થવાનું એટલે ફેમિલી ભેગું હોય તો જ બિઝનેસનો ગ્રોથ થાય. મિત્ર, તો આ હતા હાર્દિકભાઈ અને તેજસભાઈ. ફેમિલી બિઝનેસ કરે છે અને આટાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને કેવડો મોટો બિઝનેસ કરે છે તમે પણ જોઈ શકો છો કે આજે એને હાર્દિકભાઈના ચોખ્ખા શબ્દમાં કીધેલું કે કોઈની ગુલામી કરવા કરતાં ખુદનો બિઝનેસ કરવો અને આજે એ લોકોએ 5 ટનનો પ્લાન ડેઇલીના માટે છે અને 5 ટનની સાથે અત્યારે 10 થી 15 ટનનો મોટો પ્લાન લગાવે છે અને એક્સપોર્ટ પણ કરવાની તૈયારીઓ કરી લીધી છે, લાઇસન્સ લઈ લીધા છે. જો તમારે પણ આવો જ બિઝનેસ કાંઈ કરવો હોય તો અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ, રાજકોટ ગુજરાતમાં આવેલી છે અને તમારે પણ જો કોન્ટેક્ટ કરો તો આવો જ કાંઈક બિઝનેસ કરવો હોય તો જરૂર અમારી મુલાકાત રહ્યો. આજે ફેમિલી બિઝનેસ સાથે તેજસભાઈ પણ હાર્દિકભાઈ બંને આવડો જબરજસ્ત બિઝનેસ 2 વર્ષની અંદરમાં જો આવડો ડેવલપ કર્યો હોય તો તમે પણ આરામથી કરી શકો છો. તો જરૂર અમારી કોન્ટેક્ટ કરો.